દ્વાદશી છે અને પિતૃપક્ષ પણ ચાલે છે, એટલે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થાય તો પરમેશ્વરની કૃપા આપણા ઉપર બની રહે. બરાબર. હવે અહીંયા જે વાત છે પદ્ય વિભાગ બાલ સુભાષિતાની, બરાબર, એમાં આપે છે અલસસ્ય કુતો વિદ્યા અવિદ્યસ્ય કુતો ધનમ અધનસ્ય કુતો મિત્રમ અમિત્રસ્ય કુત સુખમ. આ તો તમને એના અર્થ ખબર પડી જાય એવા છે. જે માણસ આળસ કરતો હોય એને વિદ્યા પ્રાપ્ત. સુખાર્થી ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચદે સુખમ. સુખાર્થી ન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થી ન સુખમ. જો સુખ જો પ્રાપ્ત કરવું હોય, વિદ્યાર્થી એમ સમજતો હોય કે મને સુખ મળે તો હું વિદ્યા પ્રાપ્ત કરું, તો એ વિદ્યા એને પ્રાપ્ત થાય નહીં. એને સખત મહેનત કરવી પડતી હોય છે, ગુરુના આશ્રમમાં જવું પડતું હોય છે. અને કેમ રામચંદ્રજી પણ પોતે ગુરુના આશ્રમમાં ગયા, કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ સાંદીપની આશ્રમમાં ગયા. બરાબર. તો આશ્રમમાં ન જાઓ ત્યાં સુધી, હોસ્ટેલમાં ન જાઓ ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. અત્યારે ભલે ઘરની અંદર બેસીને આ બધું નોલેજ સિસ્ટમ નવી આવી ગઈ છે, એને મળે, સાચી વાત છે, એ તો થઈ શકે. અત્યારે જેમ જેમ સમય બદલાય એ પ્રમાણે સ્કૂલમાં તો જાય જ છે. વન કાઇન્ડ ઓફ એ આશ્રમ જ છે, નવી પ્રકારના આશ્રમ છે. એટલે સિસ્ટમ તો એની એ જ છે, પણ બદલાવેલી સિસ્ટમ છે. બરાબર. તો સુખાર્થી ન હોઈ શકે વિદ્યાર્થી કોઈ દિવસ, અને એને સુખ તો હજુ જ પડે. સુખાર્થીને કુતો વિદ્યા, અગર સુખની ઈચ્છા કરે તો વિદ્યા પ્રાપ્ત થાય જ નહીં. એને કુતો વિદ્યાર્થીને સુખમ. વિદ્યામિત્રમ પ્રવાસેષુ ભાર્યા મિત્રમ ગૃહેષુ ચ. આ તો તમને શ્લોકોના અર્થ ફટાફટ ખબર પડી જાય, કારણ કે તમે શીખેલા છો. મિત્ર કોણ છે? તો પ્રવાસમાં તો કે છે કે વિદ્યા જ મિત્ર છે. નોલેજ ઇઝ અ ફ્રેન્ડ વેન વી ટ્રાવેલ, રાઈટ. ઘરમાં પત્ની હોય, ઉત્તમ પ્રકારની પત્ની હોય, ભણેલા ગણેલા હોય, તો તે છે આપણે મિત્ર. વ્યાધિતસ્ય ઔષધમ મિત્ર. જો તકલીફો પડતી હોય, ઘણા રોગ થયા હોય, તો એનો ઔષધ એનો મિત્ર છે, દવાઓ એની મિત્ર છે. બરાબર. અને ધર્મો મિત્રમ મતસ્ય છે. ધર્મો મિત્રમ મતમ્ય ચ. મતમ્ય. આ શબ્દ કંઈ વિચિત્ર છે. ધર્મો મિત્રમ સમગ્રસ્ય એવો છે. આ તમસ્ય નથી, મતમ્ય નથી. હા, સમગ્રતા જ્યારે પ્રાપ્ત કરવી હોય તો ધર્મ હોય. ધર્મ બધાને માટે મિત્ર હોઈ શકે છે ને, કારણ કે આપણને એનું માર્ગદર્શન તો અંદરથી થયા જ કરતું હોય, એટલે ધર્મ થયો કે નહીં. આ સાચું છે, આ ખોટું છે, નીકળવું. હા, મતિ પણ હોઈ શકે, પણ ધર્મો સર્વસ્વ છે. મૂળ શબ્દ સર્વસ્વ છે વાસ્તવમાં. હા. અને સમગ્રસ્ય, સર્વસ્ય સમગ્રસ્ય. હા, કારણ કે અંદરથી તો પ્રેરણા એ ધર્મ જ આપે છે ને આપણને. આ સાચું છે, ખોટું છે, કરવા જેવું છે કે નહીં, આ છે તે જ બધી વસ્તુ. પુસ્તકસ્યા તુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ કાર્યકારે સમુત્પન્ને ન સા વિદ્યા ન ધનમ. પુસ્તકો વારે ઘડે જો બીજા કોઈને આપી દઈએ તો એ પુસ્તક પછી પાછા આવે નહીં. વિદ્યા પણ જો તમે એમ સમજો કે બીજાને આપી દો તો પણ એ પણ ધનમ. બીજાને કોઈ તમે ધનમ. બરાબર. આ બધા નીતિ શતકના શ્લોકો એટલા માટે છે કે જીવન જીવવા માટેની કળાઓ છે આ બધી. અને જીવન જીવવા માટે આ બધા શ્લોકો તમારી પાસે હોય તો તમે સમજો કે અમુક કામ કરતાં અટકી જાઓ કે ભાઈ અહીંયા આપણે અટકવું પડશે, નહીં તો જતું રહેશે બધું. હા, આ પુસ્તકો છે પણ કોઈને આપી, વિદ્યા આપી ન દેવાય બધી, અને પુસ્તકો પણ કોઈને આપી દેવાય નહીં. પેન અને પુસ્તક આ બે છે ને કોઈને આપી શકાય નહીં. એ બે ગયા પછી પાછા આવે નહીં જલ્દી, ધ્યાન ના રાખવું. તો પરહસ્તે ગતમ ધનમ. આપણું જે ધન છે બીજાના હાથમાં સોંપીને આપણે એનો કંટ્રોલ આપી દઈએ તો આપણું જીવન નિષ્ફળ થઈ જાય. બરાબર. હા, એટલે સમુત સમયની અંદર આ બંને વિદ્યા અને ધન કામમાં આવતા નથી. રૂપયૌવન સંપન્ન વિશાલ કુલ સંભવાહ વિદ્યાહીના ન શોભંતે નિર્ગંધા કિંશુકાઈવ. રૂપયૌવન સંપન્ના વિશાળ કુલ સંભવા. બહુ રૂપયૌવન સંપન્ન હોય, વિશાળ કુળ પણ હોય એની પાસે, પણ વિદ્યાહીન હોય તો તે શોભતો નથી. કેવી રીતે? જેવી રીતે નિર્ગંધા કિંશુકા. ફૂલ છે પણ એની સુગંધ ના હોય તો સુગંધ પણ શોભે
સુગંધ વગરના કિંશુકા એટલે પુષ્પ ફૂલ? પુષ્પ હા પુષ્પો કિંશુકા હા પુસ્તકો પુષ્પો બધા ફૂલ છે સારા બધા, પણ એમાં મોગરાનું ફૂલ હોય તો ગમી જાય, જુઈનું ફૂલ હોય તો ગમી જાય, હા કમળનું હોય ગમી જાય. જેમાંથી સુગંધ આવે એ પુષ્પ આપણને ખૂબ પ્રિય હોય. પણ અમુક ધતુરાના અમુક પ્રકારના ફૂલ હોય છે, ગોલગોટા ને આ ને તેમાં કશું હોતું નથી, એ કંઈ પ્રિય હોઈ શકે નહીં. બરાબર છે. તો એ રીતે જ કહે છે કે રૂપ યૌન સંપન્ન હોવા છતાં વિદ્યા ન હોય તો તે માણસ શોભતો નથી. પાદપાનામ ભયમ વાતાત પદ્માનામ શિશિરાદ ભયમ પર્વતાનામ ભયમ વજ્રાત સાધુનામ દુર્જનાદ ભયમ. પાદપાનામ ભયમ વાતાત, જે ચાલતા હોય એ લોકોને વાયુથી ડર લાગે, બહુ ચાલતા હોય, બહુ જંગલમાં જતા હા. પદ્માનામ શીર્ષાદ ભયમ, પદ્મ એટલે પુષ્પો છે ને, એને હંમેશા અતિશય ઠંડી અતિશય બરફ પડે એટલે એ લોકોને ભય લાગે, કારણ કે એ કરમાઈ જાય. શિશિર એટલે શિયાળો, ભયંકર શિયાળો, સામાન્ય શિયાળો, ભયંકર શિયાળો એમ. પર્વતાનામ ભયમ, પર્વતને વજ્રથી બીક લાગે, ઇન્દ્રનું વ્રજ ક્યારે પડશે અને આપણને તોડી નાખશે. વજ્ર તો સ્વયં વૃક્ષો તો એકદમ તટસ્થ છે ને. પર્વતોને વજ્રથી બીક લાગે છે અને સાધુઓને દુર્જન લોકો, સજ્જન માણસો છે અને દુર્જન માણસોથી ડર લાગતો હોય છે. ક્યારે ભટકાઈ જાય ને શું ખોટું કરી બેસે ને શું તકલીફ આપે એ કંઈ ખબર ના પડે. એટલે કે સજ્જન માણસો દુર્જનોથી ડરતા હોય છે. બરાબર. વિદ્યા દદાતિ વિનયમ વિનયાદિયાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમાપ્નોતિ ધનાદ્ધર્મત્તત સુખમ. બરાબર ને. વિદ્યા દદાતિ આપે છે, રાઈટ. અને વિજ્ઞાદ યાતિ પાત્રતા, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે. માણસ વિનય હોય તો એને પાત્રતા યોગ્યતા મળે છે. પાત્રતા એટલે યોગ્યતા મળે છે. પાત્રત્વાદ યોગ્યતાના કારણે ધન પ્રાપ્ત થાય છે. અને ધનાદ ધર્મ નહીં, ધનાદ ધર્મ, ધન હોય તો ધર્મનું પણ આચરણ કરી શકાય છે. અને તત સુખમ, ધનાદ ધર્મ તત સુખમ. જો ધર્મ છે, ધન છે તો ધર્મ ઉપર હોય તો જ એ સુખ પ્રાપ્ત કરી શકે, નહીં તો ધન બીજે વળી જાય. એટલે અહીંયા આ વાસ્તવમાં નીતિશાસ્ત્ર કે આપણને એ શીખવાડે છે કે ધર્મ હોય, ધન હોય તો ધર્મ આવશ્યક છે, અન્યથા એ બીજે માર્ગે વળી શકે છે અને વિનાશ કરી શકે તમારો. પરિવાર સહિત ઉડાવી દે બધાને, ક્યાં ને ક્યાંય ભટકાવી દે. ખબર પણ ન પડે કે આટલું બધી મિલો મેં સ્ટાર્ટ કરીને આટલા બધા અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યા અને આટલું બધું મારી પાસે આવી ગયું, પણ આ પરિવાર તો ખતમ થઈ ગયો. બૈરું આમ ભાગી ગયું, છોકરાઓ આમ ભાગી ગયા, બીજા તેમ થઈ ગયા. હા, લોકો ચમચાઓ હતા એ એટલે જો ત્યાં ધર્મ હોય, સંસ્કૃતિ હોય, સભ્યતા હોય, સંસ્કાર હોય, સંસ્કાર બહુ જરૂરી છે. અને આ બધું હોય તો એ ધન એનું દીપી ઉઠે છે એ માણસનું. એટલે એ કહે છે કે ધનાદ ધર્મ તત સુખમ. હા, એ તો ધનથી જ ધર્મ હોય અને ધર્મના કારણે સુખ મળે છે. ધર્મ વગરનું સુખ સ્વીકાર્ય નથી આપણા શાસ્ત્રોમાં. બીજા યુરોપ એવા પ્રદેશોમાં ધર્મ વગરનું ધન પણ સુખ આપે છે, લોકોને આનંદ આપતું હોય છે, પણ વિચિત્ર પ્રકારનું હોય. એના નિયમો હોય નહીં કશાય, કોઈ જાતની બંધન ના હોય, કોઈ જાતના ધર્મ એટલે એમ નહીં કે તમે આખો દિવસ કઈ ભક્તિ જ કર્યા, એ નહીં. એટલે યુ હેવ ટુ બી અ ગુડ હ્યુમન બીંગ, રાઈટ, ઓનેસ્ટ હ્યુમન બીંગ. એ બધી વસ્તુ બતાવે છે કે તમે સારું જીવન જીવતા હોય તો સારા ગુણ પ્રાપ્ત કરો, સારા મિત્રો પ્રાપ્ત કરો, સારા વિચારો, સારા સજ્જનો હોય, ગ્રુપ હોય, મતિ હોય. આ બધી એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ ડઝ નોટ મીન્સ કે જપ જાપ કર્યા રોજ બેસું પણ હું ધર્મ ન કરી શકું. તો ઘણા એવા હોય છે ને, મંદિરમાં જઈને રોજ બેસે પણ પછી ઘરે આવીને બબડે. એ વાત છે. બરાબર. એ તો પછી ધર્મ. નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુર નાસ્તિ સત્યમ સમમ સુખમ નાસ્તિ રાગ સમમ દુઃખમ નાસ્તિ ત્યાગ સમમ સુખમ. આ પણ શ્લોક સરસ છે. વિદ્યા સમાન કોઈ ચક્ષુ નથી, હા, અને સત્ય સમાન કોઈ સુખ નથી.
નાસ્તિ રાગ સમમ દુઃખમ. બહુ રાગ તમે કોઈના પ્રત્યે રાખો તો દુઃખ પ્રાપ્ત થાય, કારણ કે એટેચમેન્ટ એવી વસ્તુ છે ખતરનાક કે એ તમને છૂટે ત્યારે પાછું દુઃખ થાય છે. પ્રેમ આવશ્યક છે પણ એટેચમેન્ટ ખોટું છે. આજે તમે બાળક એટલે એટેચમેન્ટ ને આજે આ ભગવાન ગીતામાં આપણને એ જ શીખવાડેલું કે આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિ શબ્દ આપેલો ભગવદ્ ગીતામાં આસક્તિ શબ્દ આવે છે, અને આ સામાન્ય નીતિશાસ્ત્રમાં એટેચમેન્ટ કહી શકાય કે ચોંટી રહેવું એક સાથે. હા, પણ એને સ્પેસ મળવો જોઈએ. આજે આપણે કહે છે ને બધા જીવનમાં અત્યારના સમયમાં સ્પેસ મળવો જોઈએ. દરેક વ્યક્તિને થોડુંક સ્પેસ આપો, છૂટા પડો, બહાર જાઓ, ક્યાંક તમે છૂટા પડીને પોતપોતાની રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરો, એકાંત સેવો તમે. દેટ ઇઝ એ આ બધા નીતિશાસ્ત્રની અંદર આ બધું આપણને રાજા મહારાજાઓ દ્વારા અને આ જે કવિઓ છે, ઋષિઓ છે, એ બધા આ રીતે જીવન જીવવાની કળા શીખવતા હતા આપણને બધી. અને યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકતા એક કઈવાનાર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. આ યૌવન હોય, પછી ધન સંપત્તિ હોય, પ્રભુત્વ હોય, પાવર પણ હોય, અને અવિવેકિતા હોય. ના, વિવેક નથી. પ્રભુત્વ મીન્સ કંટ્રોલ. અહીંયા કોઈ આધ્યાત્મ નથી, ધ્યાન રાખજો. અહીંયા આધ્યાત્મ નથી. અહીંયા માણસના જીવનના ચરિત્રની વાત ચાલે. મજા આવે એવી કે એની પાસે ચારે ચાર વસ્તુ છે. કેવી? પાછી યૌવન છે, પછી ખિસ્સામાં રૂપિયા છે, ધન સંપત્તિ છે, પછી પાછો પોતાનો કંટ્રોલ પણ છે, અને પાછો અવિવેકી છે. હા, બરાબર. તો આ જો એક જ વસ્તુ જો અનર્થ માટે હોય અને જો ચારે ભેગા થાય તો શું દશા થાય, એમ કહેવાનો મતલબ છે. એક વસ્તુ જો લઈને માણસ ફરતો હોય તો એને ખતમ કરી નાખે છે. તો એમ કહે છે કે આ ચારે ભેગા થયા હોય તો શું દશા કરે? કિમપ્ય ચતુર્થગમ. આજે ટ્રમ્પ જે છે ને એમાં ચારે દુર્ગુણ ભરેલા છે. એ પોતે બિઝનેસમેન છે, જબરજસ્ત, કરોડપતિ, અરબપતિ છે, રાઈટ. અને પાછો અત્યારે પ્રધાનમંત્રી થયો છે, એટલે એને કંટ્રોલ પણ આવી ગયો છે. અવિવેક પણ છે. નરેન્દ્રભાઈને ગમે તેમ બોલે, બીજા દેશને ગમે તેમ બોલે, મારામારી કરે, કાપાકાપી કરે, એટલે અવિવેકિતા પણ છે, પ્રભુત્વ છે. એટલે આ ચારે ચાર દુર્ગુણ જે છે ને એ ટ્રમ્પમાં ભણેલા છે અત્યારે. આપણે એવું કહી શકાય, આપણે ઇન્ડિયન છીએ એટલે. એ લોકો ત્યાં ના કહે, પણ આપણે એનામાં જોઈ રહ્યા છે આ બધું. રાહુલ ગાંધી બિઝનેસમેન બધા આ ટાઈપના જ હોય. રાહુલ ગાંધી પણ એવો જ છે. તો કે છે કે અવિવેકિતા યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ ચ અવિવેકિતા એકૈકમપી અનર્થાય કિમુત્ર ચતુષ્ટકમ. યૌવન પણ ખતરનાક છે. યૌવનની અંદર પણ માણસો ઘણી બધી ભૂલો કરી બેસે છે. મા બાપને પણ એને ગમે તેમ. ગઈકાલે તમે જોયું હશે, ગઈકાલે પેલા કોઈ જગ્યાએ મેં સાંભળ્યું, જયપુરમાં પોતાની માને ખતમ કરી નાખી, મારી છોતરા ઉઘાડી નાખ્યા બિચારીને. હવે માને મારવી હવે કેટલું ખરાબ કામ છે. એને પાપની પણ એને સીમા વટાવી દીધી. એટલે યૌવનમ. પછી ધન સંપત્તિ માટે લોકો લડતા હોય છે. માત્રા સમમ નાસ્તિ શરીર પોષણમ, ચિંતા સમમ નાસ્તિ શરીર શોભનમ, મિત્રમ વિના નાસ્તિ શરીર શોભનમ, વિદ્યા વિના નાસ્તિ શરીર ભૂષણમ. એકના એક શ્લોકો, એકને એક વાત બધી કરી રહ્યા છે અત્યારે, બરાબર. નરસ્યાભરણમ રૂપમ. નરનું મનુષ્યનું આભૂષણ કયું છે? તો રૂપ છે. રૂપવાન હોય, બરાબર, તો એનું આભૂષણ ગણાય છે. રૂપસ્ય ભરણમ ગુણ. પણ રૂપનું આભૂષણ શું છે પાછું? કે ગુણ હોવા જોઈએ. એકલો દેખાવડો જે ના ચાલે, પણ ગુણવાન હોવો જોઈએ, બરાબર. અત્યારના હીરો, અત્યારે આ બધા હીરો કુદાકૂદ કરે છે. દેખાવડા તો ખરા બેટાઓ, પણ એ બધા લપટાવવા માટે બધા ખોટા માણસો, બરાબર. ગુણવાન નથી તે લોકો, રૂપવાન છે. ગુણસ્ય આભરણમ જ્ઞાન. પાછું ગુણનું આભૂષણ કયું? તો કે જ્ઞાન. માણસ ગુણવાન છે ખરો, પણ જ્ઞાનવાન પણ હોવું જોઈએ એની સાથે, બરાબર ને. ભણેલો હોય પણ ગણેલો પણ હોવો જોઈએ. ભણેલો, આપણે ત્યાં નાની નાની વાતોમાં બહુ નોલેજ આપેલું છે કે આ ભાઈ ભણેલા છે પણ ગણેલા નથી. દેટ મીન્સ વિવેક નથી એમનામાં, જ્ઞાન નથી. જ્ઞાન તો છે એમનામાં, પણ વિવેક નથી.
ગુણસ્યાભરણમ જ્ઞાનમ. જ્ઞાનનું આભૂષણ શું કહ્યું છે? ક્ષમા. ક્ષમા. કેટલી સરસ વાત કરી છે. દરેકે દરેકની પોતાની એક સ્પેશિયાલિટી બતાવી છે અહીંયા આગળ, કે આટલી આટલી વસ્તુ હોવી જોઈએ, પણ એની સાથે આ સંકળાયેલું હોવું, આ સંકળાયેલું હોવું જોઈએ, એની સાથે આ સંકળાયેલું હોવું જોઈએ. કેટલી સરસ મજાના આ બધા જે શ્લોકો છે નીતિ શતકના, બહુ સરસ મેસેજ આપી જાય છે. અચ્છા. અતિદાનાત બલિર્બદ્ધ અતિમાનાત સુયોધન વિનષ્ટો રાવણો લૌલ્યાત અતિ સર્વત્ર વર્જયેત. અતિદાનાત બલિવર્ધઃ. બલિ રાજા હતો, બહુ વધારે દાન કરવા માંડ્યો. દાન પણ એવું કરવા માંડ્યું કે એણે પોતાના રાજ્યની અંદર રાજ્ય ચલાવવા માટે પણ એણે વિવેક ન રાખ્યો. શુક્રાચાર્ય એને કહ્યું કે ભાઈ તું હવે બંધ કર, આ તો અહીંયા જે ભગવાન આવ્યા છે વામન સ્વરૂપે તારી પરીક્ષા કરવા માટે, એટલે તું અહીંયા સ્ત્રી પુત્ર દારા અને નગરજનો આ બધાની રક્ષા કરવા માટે ધનની જરૂર પડશે, તો આ દાન બંધ કર, દાનો આપવાનું. આવું દાન ન કરી શકે તું, કારણ કે એડમિનિસ્ટ્રેટર જે છે, કંપની ચલાવવાના સીઈઓ છે, એ તમને તો કહે જ કે આ બધા ખોટા ખર્ચા ના કરાય રીતે. બિનજરૂરી તમે પ્રોડક્શન કરવા જાઓ છો અને વેચાશે નહીં માલ, તો તમારે માથે પડશે અને તમે દુઃખી થશો. એટલે એ તો એની ફરજ બજાવે છે મંત્રીઓ. હા, મંત્રી એની ફરજ બજાવે છે રાજાને કે તમે આ રીતનું દાન નહીં કરો. બરાબર. એટલે અહીંયા બલિરાજા એમ કહે છે કે હું જે દાન કરવા બેઠો છું ખોબલે ખોબલે, એમાં હું રોકાઈશ નહીં. અને આ વામન આવે છે પોતે સ્વયં ભગવાન માગવા માટે, અને એને ખબર પડી જાય છે કે મારા દરબારમાં પરમેશ્વર સ્વયં જો ભિક્ષા માગવા આવ્યા હોય તો મારું જીવન તો ધન્ય જ થઈ ગયું ને, હું આપી દઈશ બધું. પણ પેલા શુક્રાચાર્ય ચાલાક છે, ના આપવાનું પાડે છે. એમ કે છે પુત્ર દારા એટલે સ્ત્રી ધન આ બધું સાચવવા માટે ધનની જ આવશ્યકતા છે, એના સિવાય રાજ્ય ટકી શકશે નહીં. તો પહેલાં પછી એમ કહે છે કે આ રાજ્ય ના ચૂલામાં મારે શું કરવું છે? હવે જેના માટે હું પ્રયત્ન કરતો તે સ્વયં મારે ત્યાં આવી ગયા છે, તો પછી મને આ સુખ ને આ બધું શું કરવું છે હવે? બરાબર. અને પછી તો ખબર છે કે ત્રણે ત્રણ એની પાસેથી પહેલું એક દાન માગે છે કે ભાઈ તું એક કામ કર, મને તારું આ સર્વસ્વ આપી દે. તો કે આપી દીધું, ધનધાન્ય સ્ત્રી પુત્ર ઇત્યાદિ આપી દીધું. 3 વચન આપવામાં આવે છે એને. હવે ત્રીજું કે મારી પાસે કાંઈ જ નથી, હવે શું માગો છો? તો કે મને એક કામ કરો, મારા માથા ઉપર, તારા માથા ઉપર હું પગ મૂકું છું. તો કે મૂકો, અને સીધો એને પાતાળમાં પહોંચાડી દીધો. કહેવાનો અર્થ શું છે? એનો ઉદ્ધાર કરી નાખ્યો બલિરાજાનો. બલિરાજા દાનેશ્વરી હતા, અને ભગવાન એની પરીક્ષા કરી કે આ ખરેખર વાસ્તવમાં અભિમાન તો નથી કરતો. નહીં, અભિમાન તો નથી કરતો ને, અભિમાનપૂર્વક તો દાન નથી આપતો ને, એટલે પરમેશ્વર એની કસોટી કરે છે, અને કસોટીમાં એ જીતી જાય છે. બરાબર. તો એટલે શરણાગતિ મળતી હોય તો આપી જ દે ને માણસ. આટલી શરણાગતિ પરમેશ્વર સાક્ષાત આવતા હોય કોણ ના આપે? અતિદાનાત બલિવર્ધ અતિમાનાત સુયોધન. સુયોધન એટલે દુર્યોધનનો ભાઈ. ખતરનાક માણસ, બહુ માનવાળો હતો. અપમાન બિલકુલ સહન નહીં કરવું એમ, એટલે એનો નાશ થાય છે. પછી વિનષ્ટો રાવણો લૌલ્યાત. રાવણ જ્ઞાની હતો, બહુ જાણકાર હતો, બધી જ વસ્તુ એને ખબર હતી, છતાં પણ લોલુપતા એનામાં હતી. લોલુપતા એટલે કામ વાસના હતી એનામાં, એટલે એ કામના કારણે નાશ પામે છે. એટલે અતિ વસ્તુ સર્વત્ર હંમેશા વર્જન કરવી, છોડી દેવી જોઈએ. અતિ સર્વત્ર વર્જયેત એટલે સંતોષની વાત કરે છે. સંતોષ જો હોય તમારી પાસે, અને તમારી પાસે વસ્તુ જે છે એનો સંતોષ તો હોવો જ જોઈએ. તો આ બધા જે સુભાષિતો એના માટે છે કે જીવન જીવવાના ચરિત્ર બતાવે છે કે ભાઈ આ રીતે જીવી શકાય. તમે એમ કહો કે મને અત્યારે આ સમયમાં ઈશ્વરભાઈ આ બધા શ્લોકો કેવી રીતે કામમાં આવવાના છે, તો એવું પણ પ્રશ્ન તો થઈ શકે. પણ ના, નોલેજ માટે જરૂરી છે. કોઈ રીતે તમે કહો, કોઈ વખત ચર્ચા કરતા હોય. અત્યારે તો હવે બાળકોની સાથે સંસ્કાર આપવાનો સમય રહ્યો નથી, અને ધીસ ઇઝ નોટ ટાઈમ ટુ આપણને જ્ઞાન આપી જાય એવા થયા છે. પહેલાં તો દાદા દાદી પાસે બેસીને બધું સાંભળતા કથાઓ, કે ચાલે વાર્તા કરો. હા, તો પહેલાં દાદા દાદીઓ શું હતા, આવું બધું સાંભળીને શીખવતા હતા કે ભાઈ જો આમ ના કરતો ને તો આમ થશે.
એક કાગડો હતો અને કાગડોની પછી શિયાળ આવ્યો અને શિયાળે પૂરી ખાધી હતી અને પછી પડાવી લેવા માટે કાગડાએ બધા ખેલ કર્યા. હે અને તું કેવો સરસ છે તારો કાગડાભાઈ તમારો સુંદર વર્ણ છે. તમારો કલર કેવો સરસ છે, કાળો કાળો પણ કેવા સરસ લાગો છો. ખબર છે આ વાર્તા તો તમને ખબર છે બધી. અને પછી કહે છે કે તમે તો ગાઓ છો પણ સરસ, બોલો છો પણ સરસ છે, પા કરે છે, પૂરી પડી જાય છે, પૂરી નીચે આવી પડી જાય છે અને શિયાળભાઈ લઈને ખાઈ જાય છે. એટલે આ વાર્તાઓ દ્વારા બાળકોને કહેતા હતા કે કોઈ આપણા ખોટા વખાણ કરે તો કંઈ આપણે ફસાવવું જોઈએ નહીં. એ બધી વાર્તાઓ આપણે કહેતા, પણ અત્યારે કાર્ટૂનના રૂપે આ બધી વાર્તાઓ આવી ગઈ. કાર્ટૂનના સ્વરૂપમાં આવી ગઈ. દાદા દાદી પાસે ટાઈમ નથી, અથવા તો એમની પાસે સાંભળવાનો ટાઈમ પેલા લોકો નથી. અને જસ્ટ એન્ટરટેનમેન્ટ દ્રષ્ટિએ પણ ધીસ આઈડિયા ઇઝ વેરી નાઇસ. હવે તો નથી આવતી, પણ મારી દીકરી જયારે નાની હતી ત્યારે અમર ચિત્ર કથા આવતી.